હું કુશાગ્ર વોરા અભિષા ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે આપણે પહોંચ્યા છીએ પોંડિચેરી રેલવે સ્ટેશન. આજ બપોરે 12 વાગે મેં મારી હોટલને મારે ચેકઆઉટ કરવી પડી. ત્યાંનો સમય જ 12 વાગ્યાનો હતો. ત્યારબાદ હું ગયેલો મહર્ષિ અરવિંદ ઘોષના આશ્રમ ઉપર. આશ્રમ પગે ચાલીને જ જઈ શકાય એટલે જ દૂર હતો, એટલે હું ખાસ રિક્ષા વગેરે નહોતી કરી. આશ્રમ જોયા બાદ ત્યાંથી ફરી પાછો પગે જ અહીં રેલવે સ્ટેશન ઉપર પણ આવી પહોંચ્યો છું. અને અત્યારે મારો ઈરાદો છે ચેન્નઈ એગ્મોર, ચેન્નઈ એશુમ્બુર સુધીની ટ્રેન યાત્રાનો. ચાલો જોઈએ અહીંથી બીજી કઈ કઈ ટ્રેનો મળે છે. આ પોંડિચેરીનું રેલવે સ્ટેશન અને હું અહીં પહોંચી આવ્યો. પોંડિચેરીમાં અહીંથી આગળ ટ્રેન નથી જતી. આ જે રેલવે લાઈન દેખાય છે એ એન્જિનને રિવર્સલ માટેની જગ્યા મળે એટલી લાંબી બનાવવામાં આવી છે. ત્યારબાદ અહીંથી લાઈન આગળ નથી જતી કારણ કે અહીં દરિયો છે. ચાલો જોઈએ હવે. અત્યારે તો સુમસામ જેવું લાગે છે. બપોરના 3 થયા છે. આપણી ટ્રેન કેટલા વાગે છે, ટાઈમ ટેબલ, ટિકિટ વગેરે ચાલો ચેક કરીએ. અત્યારે સૂરજ એટલો બધો ખાસ તપતો નથી કારણ કે એવું લાગે છે કે જાણે વરસાદ આવે, વરસાદી વાતાવરણ જામવા માંડ્યું છે. પણ ચાલો એ તો હવે ચાલ્યા કરે. આ છે પુડુચેરી. જુઓ સાઇનબોર્ડ પુડુચેરી અંગ્રેજીમાં. અહીં મીન સી લેવલ માટે કંઈ વ્યવસ્થા કરી હોય એમ લાગતું નથી. બધું એના ઉપર ચૂનો લગાવી દીધો છે કારણ કે આમે આ મીન સી લેવલ ઉપર જ છે. કંઈ 2-4 મીટર ઉપર હશે, બાકી તો કંઈ ખાસ નહીં હોય. દરિયો નજીકમાં જ છે. આ હિન્દીમાં લખ્યું છે પુડુચેરી. પુડુચેરી. આ લોકોના ઉચ્ચારણો એવી જાતના હોય છે કે પુડુચેરી એમ બોલાય. આ અહીં એક ટ્રેન ઊભી છે. ચાલો જોઈએ કઈ છે. પાર્ટીઓ વંચાય જોઈએ. ચાલો નજીક જઈને જોઈએ તો ખબર પડે. ઓહો, ગાંધીધામ, બેંગ્લોર ગાંધીધામ. અચ્છા, બેંગ્લોર ગાંધીધામ. હા, મને યાદ આવ્યું. ગાંધીધામથી એક ટ્રેન ઉપડે છે દર મંગળવારે સવારે બેંગ્લોર માટે. મને લાગે છે આ રેક એના છે જે અહીં પોંડિચેરી સુધી પણ આવે છે. બેંગ્લોર પોંડિચેરી એ અઠવાડિક ટ્રેન છે ગાંધીધામ બેંગ્લોરની. ચાલો ફરી ક્યારેક આ ટ્રેનમાં પણ યાત્રા કરશું. ચલો, આજ मैंने तो जो ट्रेन चुनी है वो है पहले तो ટિકિટ कहाँ से मिलेगी. અહીં બાજુમાં પણ એક ટ્રેન છે. આ જુઓ, આ એક ટ્રેન ઊભી તો છે પણ એનો કલર જોઈને મને લાગ્યું કે કોઈ મેલ એક્સપ્રેસ ટ્રેન હોય એમ લાગે છે. બહુ સરસ કલર કરેલો છે પણ અંદરથી જોઉં છું તો લોકલ છે. આ તો મુંબઈની લોકલ ટ્રેન હોય ને એવી જાતની છે. લેડીઝ કા ડિબ્બા હૈ. ચાલો અંદર ચડીએ, જોઈએ કેવી દેખાય છે. જો આખી લોકલ જ છે. અહીં અત્યારે કંઈક વરસાદી વાતાવરણ જામે એવું લાગે છે. ચાલો, અહીં સામે બેંગ્લોર ઊભી છે. ઓ, આ માથે શું લટકે છે? આ લટકણિયા હાથ પગ માટે હોલ્ડર્સ છે. તમે આ પકડીને ઊભા રહી શકો, ઊભા જઈ શકો. આ મુંબઈની ટ્રેન જેવું જ છે. જ્યાં પણ ભીડ હોય ત્યાં પછી આવી રીતે ઊભે જવું પડે હેન્ડલ્સ પકડીને. પ્લેટફોર્મ નંબર 3 પર ખડી હૈ પુડુચેરી બેંગ્લોર.
બેંગ્લોરની ટ્રેન, અને અહીં ઊભી છે મેંગ્લોરની ટ્રેન. આ સામે જે છે એ છે પોંડિચેરી મેંગ્લોર. આ બેંગ્લોર, અને હવે આપણી ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે. અને તૈયારી થતાં થતાં જ ઝરમર ઝરમર છાંટાની પણ શરૂઆત થઈ ચૂકી છે. મને લાગે છે કે હા, આ જુઓ, વરસાદ પણ ચાલુ થયો અને આપણી ટ્રેન પણ ઉપડી. 4:50નો સમય છે. આપણે અહીંથી પ્રસ્થાન કર્યું. ચેન્નાઈ એગ્મોર કંઈ બહુ દૂર નથી. લગભગ 8, 8:30 પહોંચી જશું. એટલે એમ સમજો કે 3.5 કલાકનો લગભગ સમય લાગે આ ટ્રેનમાં પોંડિચેરી જવામાં. આ ટ્રેન પણ વિરુપુર થઈને જાય. વિરુપુર, વિરુદ્ધનગરમ વગેરે થઈને આ ટ્રેન જાય છે. અત્યારે તો પેસેન્જરો બહુ ઓછા છે પુડુચેરીમાં, પણ એવું લાગે છે કે સંધ્યાકાળની આ ટ્રેન છે અને લોકલ છે, માટે એ દરેક સ્ટેશને ઉપચી જશે. અને ત્યાંથી જે લોકો ચેન્નાઈથી અહીં કામકાજ કરવા માટે, ધંધા વેપાર માટે જે આવતા હોય, રોજા રોજ સવારે નીકળે, એ બધા આમાં હવે પછીના સ્ટેશનોએથી બેસવાનું શરૂ કરશે. અત્યારે તો ટ્રેન ખાલી છે. જો પોંડિચેરી આપણે મૂક્યું. આ જુઓ, વરસાદી માહોલ વચ્ચે આપણી ટ્રેન આગળ વધી રહી છે. બાજુમાં કંઈક રસ્તો બંધાય છે કે પછી રેલવે ટ્રેક નવી નખાઈ રહી છે. કંઈક કામ ચાલી રહ્યું છે. આ હવે આપણે 5 કિલોમીટર દૂર પુદુચેરીથી 5 કિલોમીટર દૂર વેલી નૂર નામના રેલવે સ્ટેશને પહોંચી રહ્યા છીએ. અહીંથી મને લાગે છે કે પ્રવાસીઓ બેસવા શરૂ થશે. વેલી નૂર. આ પહોંચ્યા વેલી નૂર. વરસાદ પણ ચાલુ જ છે હજી, પણ પ્રવાસીઓ કંઈ ખાસ દેખાણા નહીં. વેલી નૂરથી પ્રસ્થાન. અમુક મુસાફરો ચડ્યા તો છે ટ્રેનમાં, બહેનોની સંખ્યા વધુ છે. આ છે વેલી નૂર. અમુક લોકો અહીં બારણા પાસે પણ બેઠા છે. પણ હવે લોકલ ટ્રેન છે, કંઈ ખાસ બધું લાંબી મુસાફરી હોતી નથી. કામ ધંધેથી પાછા વળ્યા, 2 ઘડી અહીંયા બેઠા અને પછી ઉતરી જવાનું પોતાના સ્ટેશને. ચાલો, આ એક વધારાનું બીજું સ્ટેશન આવ્યું. આ સ્ટેશનનું નામ છે ચેન્નાબાબુ સમુદ્રમ. હાજી, તમે સાચું સાંભળ્યું, ચેન્નાબાબુ સમુદ્રમ. જો આ તરફ પણ પ્લેટફોર્મ છે, એક પ્લેટફોર્મ આ તરફ પણ છે. અહીં ગામ પણ દેખાય છે. અહીંથી इस तरफ भी प्लेटफॉर्म है, गांव भी इस तरफ है. बारिश हो रही है.
ઓહો, પાણી અહીંયા કને પડ્યું તો છે, વરસાદ બધી તરફ છે. આ જુઓ, આ પાટિયું વંચાય છે તમને. ચિન્ના બાબુ સમુદ્રમ, જરા વધુ નજીક. હા, હવે વંચાશે તમને. હા જુઓ, ચિન્ના બાબુ સમુદ્રમ. પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જોકે એ સંલગ્ન છે તમિલનાડુ, એટલે અહીં તમિલ ભાષાનો વધુ ઉપયોગ થાય છે. આ પ્રદેશ પોંડિચેરી વિદેશી આક્રાંતાઓના કબજામાં વર્ષો બલકે સૈકાઓ સુધી રહેવાને કારણે જ્યારે આપણે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયા ત્યારે આ પ્રદેશને કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લઈ લીધેલો. હજી આજે પણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેમ કે દીવ, દમણ, ગોવા, સેલવાસ, દાદરા નગર હવેલી, આ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એક વધારાનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણો લદ્દાખ, લેહ લદ્દાખ, જે હમણાં હાલમાં ના વર્ષોમાં જ અસ્તિત્વમાં આવ્યો છે. આગળ વધી રહ્યા છીએ, જોકે હવે થોડું અંધારું થવા માંડ્યું છે. આ અંધારું સાંજનો સમય છે એટલે પણ હોઈ શકે. ચાલો, કયું સ્ટેશન આવ્યું? रेलवे स्टेशन आने वाला है जो कि 29 किलोमीटर दूर है. ચાલો, पुडुचेरी से. હવે આવશે વલાઈ વાનુર નામનું રેલવે સ્ટેશન. और ये आ गया यहाँ હા, આવી ગયું. લ્યો, આ તરફ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ છે વલાઈ વાનુર. ये है वलाई वनूर ક્યાં બાત હે! स्टेशन. નાના નાના ઘણા સ્ટેશન છે. बना नहीं है पूरा. હજી વિલુપુરમ તો આવ્યું નથી. આપણે આજે સવારે વિલુપુરમથી જ નીકળેલા, જોકે આપણી ટ્રેન વિલુપુરમ બાદ ક્યાંય પણ ઊભી નહોતી રહી, સીધી પુદુચેરી આવેલી. अब निकल रहे हैं वलाई वनूर से. ये देखिए आ गया बोर्ड वलाई. વલાઈ વનૂર. यहाँ भी અરે, એક ખોટી માહિતી અપાઈ ગઈ. આપણે ખરેખર તો પોંડિચેરી આવેલા પરમદી, અરે ગઈકાલે, જુઓ કેટલું બધું ભૂલાઈ જવાય છે. ગઈકાલે આવેલા, એક દિવસ રહેલા, હોટલમાં રહેલા, બીચ વગેરે ફરેલા, મહર્ષિ અરવિંદનો આશ્રમ જોયો, અને ત્યારબાદ હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચેન્નાઈ એગ્મોર. આ કંઈક વોટર બોડી, પાણી વગેરે દેખાઈ રહ્યું છે. स्टेशन है. कल मदुरई से मैं विलुपुरम आया. એક વસ્તુ તો છે જ કે આ આખી જગ્યા એકદમ પ્રકૃતિએ એને આમ જાણે સોને મઢેલી છે. કેવી સુંદર વન્ય સૃષ્ટિ જુઓ બંને તરફ. या पुदुचेरी से विलुपुरम 38 किलोमीटर दूर है. આ જુઓ, સમુદ્રની નજીક હોવા છતાં આવો હરિયાળો પ્રદેશ. विलुपुरम जब ओखा से मदुरई जा ચાલો, આ આપણે પહોંચી રહ્યા છીએ વિલુપુરમ. વિલ્લુપુરમ, पुरम વિલ્લુ એટલે ધનુષ અને પુરમ એટલે શહેર. આ વિલ્લુપુરમ એક અગત્યનું જંકશન રેલવે સ્ટેશન છે मदुरई में एक કે જ્યાં 5 દિશાઓથી की गाड़ी पकड़ करके લાઈનો આવીને અહીં ભેગી થાય છે, विलुपुरम અને એટલે અહીં અમુક ટ્રેનોના એન્જિનોના રિવર્સલ પણ થાય છે पुदुचेरी 1 घंटे का रास्ता है વિલ્લુપુરમમાં. ट्रेन से. ચાલો જોઈએ આગળ વિલ્લુપુરમ રેલવે સ્ટેશનને. આ ભાઈ વિલ્લુપુરમ ઉતરવાના છે અને એની રાહ જોઈને જ ઊભા છે. અહીં મને લાગે છે કે સિગ્નલ નથી મળ્યું, આઉટર ઉપર ઊભા રહી ગયા છીએ. ધીમે ધીમે ટ્રેન ક્રોલ કરતી જઈ રહી છે, અને ક્રોલિંગ કહેવાય, એટલે કીડી વેગે ધીમે ધીમે
लगता है सिग्नल नहीं मिला, इसलिए गाड़ी एकदम डेड स्लो हो गई है, धीरे धीरे जा रही है। આ છે અહીંની વસ્તી. રેલવે ટ્રેકની પેરેલલ સમાંતર સિગ્માનું નિશાન. તમને ખ્યાલ હશે, મેથેમેટિક્સમાં આપણે ભણી ગયા છીએ સિગ્માનું નિશાન. अब हमारी ट्रेन ચાલો આ પહોંચ્યા વિલુપુરમ. અહીંથી પણ ઘણા પ્રવાસીઓ બેસશે એવું લાગે છે આ ટ્રેનમાં. જુઓ કેટલી બધી રેલવે લાઈનો છે, કારણ કે અહીં હવે આપણે મેઇન લાઈન ઉપર જવાના છીએ. ચેન્નાઈ માટે એક જુદી જ દિશા છે. प्लेटफॉर्म नंबर 4 और 5 આ આવ્યું વિલુપુરમ. की ट्रेन के लिए रिजर्व हैं यहाँ विलुपुरम में। પ્લેટફોર્મ નંબર 5. ये है विलुपुरम। વિલુપુરમમાં પ્લેટફોર્મ નંબર 5 અને 6 बाकी के પોંડિચેરીની ટ્રેનો માટે રિઝર્વ છે. 3 પોંડિચેરી જવું હોય તમારે તો પ્લેટફોર્મ નંબર 5 ઉપર આવી જવું. 5 અને 6 ઉપરથી પોંડિચેરીની ટ્રેનો ઉપડતી હોય છે વિલુપુરમથી. ये 5 नंबर प्लेटफॉर्म पर आए, 5 और 6। આ વિલુપુરમ ઓખાથી મદુરઈ જતી વખતે પણ રસ્તામાં આવેલું. મદુરઈથી પાછા વિલુપુરમ આવેલા यहाँ 5 और પોંડિચેરી જવા માટે, અને વિલુપુરમથી પોંડિચેરીની બીજી ટ્રેન આપણે લીધેલી. काफी એ ટ્રેન પણ હતી આજ ચેન્નાઈ એગ્મોરથી પોંડિચેરી. સવારની ટ્રેન હતી. पता ही नहीं चल रहा, बहुत लंबा चौड़ा है। यहाँ सामने ट्रेन खड़ी है, कौन सी है भाई? અહીં કોઈ રેક ઊભો છે ટ્રેનનો. ओ, ડબ્બા તો બહુ કંઈક જૂના લાગે છે. ये तो सारी बैकडाउन की गाड़ी हो लगता है। ઓહો, हाँ, बैकडाउन। આ તો પેલી બ્રેકડાઉન ટ્રેન છે. जब कोई જ્યારે કોઈ એક્સિડન્ટ થઈ જાય ટ્રેનનો रिलीफ ત્યારે આ ટ્રેનને ત્યાં સુધી લઈ જવામાં આવે છે. આમાં એક ક્રેન પણ લાગેલી હોય. बिलु મેડિકલના સાધનો, ટેકનિકલ સાધનો, को एक મજૂરો, 4 ઓફિસરો વગેરે તમામ લઈને આ ટ્રેન 5 नंबर प्लेटफॉर्म पर ઉપડતી હોય છે. જુઓ, હવે લોકો ફરી પાછા और यहाँ से लोग વિલુપુરમથી બેસશે. बहुत भीड़, ભરાઈ ગઈ ટ્રેન. सही मायने में भीड़ हुई है। विलुपुरम से निकल पड़े, यहाँ अब भीड़ बढ़ गई है। अगला स्टेशन मुंडी मले બસ હવે અહીં બેઠા બેઠા આ લોકો ગામ ગપાટા હાંકશે અને ટાઈમ પાસ કરશે. मलयम पक्कम। આ તમામ લોકો ચેન્નાઈ તરફ જનારા છે. पुदुचेरी से, यानी विलुपुरम से 6 किलोमीटर दूर। આપણે ચેન્નાઈ એગ્મોર પછી ચેન્નાઈ સેન્ટ્રલ જવાનું છે. ये नाम है रेलवे स्टेशन का। ચેન્નાઈમાં પણ મુંબઈની જેમ જ લોકલ ટ્રેનો દોડે છે. डब्बे में देखिए लोग बाग ऐसे बैठ करके जा रहे हैं। ચેન્નાઈના મરીન બીચથી ये मुंडी તાંબરમ સુધી આ લોકલ ટ્રેનો દોડે છે. अब
बजते बजते अंधेरा हो गया, ट्रेन के अंदर लाइट चालू हो गई, बाहर धूप अंधेरा, देख लो। यानी हम इंडियन स्टैंडर्ड टाइम पे भी આ જુઓ, જોત જોતામાં અંધારું છવાઈ ગયું, ટ્રેનની અંદરની લાઇટો પણ ચાલુ થઈ ગઈ છે. और गाड़ी लगभग खाली हो गई है. બસ બધા આવી જ રીતે નીચે બેઠા છે ફર્શ ઉપર. આનો અર્થ એ થયો કે હવે આપણે ચેન્નાઈ પહોંચવાના છીએ. ચાલો, આવી ગયું ચેન્નાઈ એગ્મોર. तो ये है चेन्नई. આ છે એગ્મોરનું રેલવે સ્ટેશન. આપણી ટ્રેન અહીંથી આગળ નહીં જાય. આ ટ્રેન એગ્મોર સુધીની જ છે. હવે અહીંથી ચેન્નાઈ સેન્ટ્રલ જવા માટે આપણે બીજી ટ્રેન પકડીને ચેન્નાઈ પાર્ક જવું પડશે. એટલે ચાલો તપાસ કરીએ કઈ ટ્રેન આપણને ચેન્નાઈ પાર્ક લઈ જશે. यहाँ पर फुट ओवर ब्रिज है, આ છે રાતનો નજારો ब्रिज से ચેન્નાઈ એગ્મોર. हैं. ચાલો આગળ લોકોની પાછળ પાછળ નીકળી જઈએ. આગે આગે દેખા જાયેગા. હા, આપણે 1 નંબર પ્લેટફોર્મ ઉપર જવાનું છે ચેન્નઈ પાર્કની લોકલ માટે. આ લોકલ સ્ટેશન છે. બહાર ગામ જવું હોય તો તેના માટેની મેલ એક્સપ્રેસ ટ્રેન આપણને ક્યાંથી મળે? ચેન્નાઈ સેન્ટ્રલથી મળે. यही है. ચાલો, આ બાયફર્કેશન આવ્યું ઉપર ચડવા માટેનું. આપણે ફૂટઓવર બ્રિજ ઉપર થઈને 1 નંબર પ્લેટફોર્મ બેસું. ચાલો આગે આગે ગોરખ જાગે જોતા જઈએ શું થાય છે. ઉપર તો પહેલાં ચડી જઈએ. ચાલો, અહીંયાથી આપણે વળાંક લઈ લેવાનું. ટ્રેન પણ મળી ગઈ પાર્ક સુધીની, અને આ પાર્ક આપણે જઈશું. ત્યાં કઈ તરફ જવાનું છે? આ પ્લેટફોર્મ નંબર અહીં સામે લખેલા છે કંઈક. ચાલો આ તરફ આગળ વધીએ. જો અહીં નામ પણ લખેલા છે. તો આપણે અહીંયા જુઓ કંઈક નાઇટ રાતનું દ્રશ્ય જુઓ કેવું છે, મસ્ત દેખાય છે. ચાલો, ટ્રેન આવી ગઈ અને આપણે પાર્ક ઉતરી ચૂક્યા. चेन्नई सेंट्रल का रेलवे स्टेशन भी ટ્રેનમાં હું કંઈ શૂટ નથી કરી શક્યો ભીડ હોવાને કારણે. જોકે અત્યારે આપણે પાર્ક ઉતરી ચૂક્યા છીએ सेंट्रल અને હવે આપણે જવાનું છે ચેન્નાઈ સેન્ટ્રલ, કે જે આના એકદમ નજીકમાં જ છે. લગભગ 50-100 મીટરના અંતરે ચેન્નાઈ સેન્ટ્રલનું સ્ટેશન છે. મોટું બિલ્ડિંગ છે. पार्क અહીંથી બહાર નીકળતા અમે આપણે પગે પણ જઈ શકીએ. बाहर गांव जाना है તો આ છે ચેન્નાઈ પાર્ક. આ લોકલ સ્ટેશન છે चलो फिर અને બહાર ગામની ટ્રેનો પકડવા માટે ચેન્નાઈ સેન્ટ્રલ.